ઓય હર હર મહાદેવ ભાઈ. હમણાં બહુ બધી વાર આવી ગયો સોમનાથ ને બધાય દર્શન કરી લીધા. હવે અમારે એક શું કહેવાય ઉત્તરાખંડના મિત્ર આવે છે અને રસ્તો ખોવાઈ ગયો. આ દેખો ઉત્તરાખંડનો પોયરો આવે છે. मुझे लगता ही नहीं कि काठियावाड़ को कोई बीट कर पाएगा भाई. નહીં કરી પાएगा ના. હા ઓન ટોપ છે ઈવા આપણે. અમે બધા ભેગા થઈ ગયા છીએ. તો ભાઈ ક્યાંથી તમે અત્યારે દર્શન કરવા આવ્યા છો? રાજુલા. અરે આપણે બધા પાડો યાર. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજ છે ને જવાનું છે મારે સોમનાથ સાઈડ. કેમ કે જવું પડશે. મારા પરેશભાઈ ઓપનિંગ કરે છે, કાલ ઓપનિંગ છે, એટલે આજ મારે જવું પડશે. અને અમારે અહીંથી જવાનું છે 4-5 જણાને. હું એકલો નથી જતો. પહેલાં નક્કી છે તો કે બસમાં જવું. પહેલાં નક્કી છે તો બસમાં જવાનું છે એમ. પછી પાછા મારે ડીકે ભાઈ ને એસકે ભાઈ રેડી છે, પછી એક બીજા ભાઈ રેડી છે, પછી એક ત્રીજા ભાઈ રેડી છે. એવી રીતનું છે બધું પ્લાન. પણ અત્યારે હું થઈ ગયો છું રેડી ને હવે નીકળવાનું છે. પણ મારા એક મિત્ર આવે પછી થઈને એની વાટે હોવ. એ રોયો છે એટલે નહીં બોલે. હવે ઘડીક સૂપ થઈ ગયો છે ને મારે છે ને પેકિંગ થઈ ગયું છે આપણું ડન. આમ જ હોય. આવડા તો ભાઈ ગયા બધા દુકાને. ગાડી લેતો હતા? મારે નહીં જોતી. તું લેતો હતો? હે તમે જવું છો ગાઈસ પહેલા? તો આ દુકાને મારે દેવા આવી જાય ને. આ તું લેતો હતો ને તો આવા એવા. આપણે આ કાં જાય? ઈ આઈ ઘેરે એમ ન થાવ. કાકા હાલે અમારે આ ભાઈ છે ને આવવામાં મોડું કરી દીધું છે. આમ થોડું વહેલા કેવો નો વાટે હોવ. કામ આવી ગયું હતું થોડુંક, એટલે થોડુંક મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. હું કરો એલા ભાઈ. અમારા ભાઈ છે ને આમ નમ થઈ જવાને મોડું. આ ભાઈ ઓલરેડી લેટ કરી નાખ્યું છે. એટલે હવે તડકો કેટલો પડે હમણાં. પેલા મોટું ધોઈ નાખું. સવારમાં ગરમી થઈ ગઈ. એટલે ભાઈ બહુ તડકો પડે. હવે તો તડકા પડવાના જ છે. અને આ હું આબુથી મોટું ધોઈ દો. આ આબુથી મોઢું ન ધોવાનું ભાઈ. એની કરતાં હું ફેસ વોશ આપું. હું યુઝ કરું ને એ ફેસ વોશ યુઝ કરું. આ આબુથી થોડું મોઢું ધોવાય. આવડાને ખબર જ નથી. હું છે ને જે ફેસ વોશ યુઝ કરું ને એ આપું આ ભાઈને. ઊભા રહો તમે લેતા આવું. મોટા આ ફેસ વોશ છે ને હું 1.5-2 વર્ષથી યુઝ કરું. તને ખબર હે? એવું તો શું આવે છે આ ફેસ વોશમાં? આ ફેસ વોશમાં શું આવે એમ? હા, આ ફેસ વોશની અંદર છે મોટા નિયાસિનામાઇડ અને લિકોરેટ એક્સ્ટ્રેક્ટ, જે સ્કિનને બ્રાઇટ કરે છે અને ઇન્સ્ટન્ટ ગ્લો આપવામાં મદદ કરે છે. આ ફેસ વોશની અંદર છે સાલિસિલિક એસિડ, જે તમારા ફેસ ઉપરના પિમ્પલને ઓછા કરે છે અને નવા પિમ્પલ થતા હોય ને એને પણ રોકવામાં હેલ્પ કરે છે. અને આની અંદર છે એલેન્ટાઇન, જે એકને માર્કને હટાવે છે. અને આની અંદર છે ને ભાઈ કોઈ હાર્મફુલ કેમિકલ પણ નથી. હા, અને આની ખુશ્બુ બહુ મસ્ત છે ને. આ છે ને સ્પેશિયલ મેન્સની સ્ટફ સ્કિન માટે બનાવેલો છે ને ભાઈ. મારી વાત માન ને તો એકવાર જરૂર યુઝ કરજે. મારે આ ફેસ વોશ જોતો હોય તો હું ક્યાંથી મંગાવું? એટલે ભાઈ આના છે ને ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં છે ને 18 લાખથી પણ પોઝિટિવ રિવ્યૂ છે. અને ખાસ વાત તને કહું, જો તું આ છે ને ઓફરમાં લઈને તો તને 125 રૂપિયાની કિંમત કરતાં પણ ઓછામાં મળી જાય. ફેસ વોશ હાથ ઉપર લઈને થોડીક વાર રબ કરવાનું છે, પછી છે ને એને લગાડવાનું છે. ફેસ ઉપર રબ કરીને પાણી વડે ધોઈ નાખવાનું છે. પછી તમે કરશો મસ્ત ફ્રેશ ફીલ. આ ખાલી મારું જ ફેવરેટ નથી. આ ફેસ વોશની અંદર બધું છે જે એક મેનને જરૂર હોય. અને ભાઈ છે ને મારી વાત માનો ને તો એકવાર યુઝ કરો અને તમારા ફેસ ઉપર ડિફરન્સ જોવો. તો હવે મોટા છે ને આ ફેસ વોશ યુઝ કરવાનું રેડી. અને ખાસ વાત, જો આ ફેસ વોશની લિંક છે ને ભાઈ ડિસ્ક્રિપ્શનમાં છે અને પિન કમેન્ટે કરી દીધી છે. અને જો તમે ઓર્ડર કરશો ને તો ભાઈ છે ને 2-3 દિવસ સુધીમાં છે ને આધારે ઘરે પૂગી જાય. એટલે હવે છે ને આ ફેસ વોશ યુઝ કરજે. ફટાફટ મોઢું ધોઈને કે આ ફેસ વોશ છે. અને હવે છે ને ભાઈ ઓલા લોકો વાટે ઊભા છે એટલે અમે ફટાફટ નીકળીએ. ઈ ઓના વાટે ઊભા હતા, અત્યારે આ ભાઈ આવ્યા છે. બોલો, એટલે આ બધું શું છે આમાં? જંપ બપ ને બધું ભીરું હે? આમાં શું ભીરું બધું? કેસે હો બ્રો? બસ બઢિયા. બહુ વેલા આવ્યા હો ભાઈ તમે. હું વેલા આવ્યો કે તમે વેલા આવ્યા? હે હું વેલા આવ્યો કે તમે વેલા આવ્યા? તમે બે ભાઈ ગમે ત્યારે મોડું જ કરો. એક જાય કામ વધી જાય ભાઈ, કામ વધી જાય. ચલો નીકળશું ધીમે ધીમે. ચલો નીકળી. ધીમે ધીમે હો ભાઈ. ધીમે ધીમે ની આગળ જાય ફોનની સ્પીડમાં. તારા જંપ પૂરા થઈ ગયેલા હે. અડધા જંપ તો ગાડીમાં લઈને રખડે છે આ. આ ગાડીમાં રોદ આવે ને તો આમ આમ ગાડી થઈ જાય આમ આમ. જો જો કેમ થાય જો જો થાય. કાંઈ રોદા કેવો. એ હજી અમારે એક ભાઈને રસ્તામાંથી ઉઠાવવાના છે. ઓય આગળ જ પડેલ લાગે. શરૂ હે કે બોલેરો છે? જો સામાન ને બધું છે. ધ્યાન રાખજે ભાઈ, તું મને બીક લાગ્યો. શું છે આ બધું? ગાંઠિયા નો મેળ્યા ગોતો. ગાંઠિયા ખાવા હતા મારા. ગાંઠિયા ખાવા હતા પણ ગાંઠિયા મળ્યા નહીં. એટલે ચા પીધો ને ભાઈ. મારા સેવ મમરા ખાવા હતા. આને એક લેવા મૂક્યું ને તો બધું લઈને આવ્યા છે. ને અમારે જો આ મિત્ર આવી ગયા છે ભાઈ. અને હાલો હવે મોડું થાય છે આપણે. અરે ધીમે ધીમે જ આંકવાની છે પણ મોડું થાય છે એમ. એટલે સોમનાથ પૂગી જાય ને ભાઈ. અત્યારે તો સેવ મમરા ખાવાનો વારો આવ્યો. ગાંઠિયા ખાવા હતા પણ ગાંઠિયા મળ્યા નહીં.
અને બીજું કંઈ ખાવું નહોતું એટલે આવું કંઈક લીધું હતું. એ તો તમે કીધું એટલે અહીંયા રાખી યાર નકર તો ગાંઠિયાની જગ્યાએ ન રાખું. કાંઈ વાંધો નહીં, હવે કાલ વાત હાલ ને, ગાંઠિયાનું કાલમાં કાલ આ બહુ આજ અમે બગાડી દઈએ. ફેમિલી તો ભાઈ પૂકી જશે પાછા સોમનાથ ને અમારા મિત્ર આવ્યા છે સ્પેશિયલ. હાલો દર્શન કરવા જવું છે ને. હમણાં યાર બીજી વાર હું અહીંયા આવ્યો છું દર્શન કરવા. તો હવે અંદર તો કાંઈ તમને ખબર જ છે મોબાઈલને અલાઉડ નથી એટલે ફટાફટ દર્શન કરી આવીએ. હર હર મહાદેવ ભાઈ. હમણાં બહુ બધી વાર આવી ગયો સોમનાથ ને બધાએ દર્શન કરી લીધા. હવે અમારે એક શું કહેવાય ઉત્તરાખંડના મિત્ર આવે છે એને રસ્તો ખોવાઈ ગયો છે, એ હાલીને યાત્રા કરે છે તો હવે એને મળવા જવાનું છે. બાકી આવડાને અત્યારે એક રીલ્સ શૂટ કરવાની છે એ કરી નાખી. અને એ ભાઈ આમ તક અટવાઈ ગયા છે, અહીંયા આજુબાજુમાં જ છે પણ મળતું નથી એટલે એ આવે છે તો એના વાટે ઊભા છે. યાર અમારો મિત્ર આમાં તક છે ને કેવો ના આટા મારે છે, એને કંઈ મળતું નથી. હવે હું એને ગોતવા જાઉં છું. આ દેખો ઉત્તરાખંડનો પોયરો આવે છે. અડધી કલાકથી આને કંઈ મળતું નહોતું, અડધી કલાકથી ગોતે છે મંદિર. અને ખાસ ભાઈ થોડાક દિવસ આપણા મહેમાન થવાના છે યાર. परिक्रमा हो गई मेरी पूरी परिक्रमा हो गई ना कैसे भाई से उत्तराखंड थी. आपका गांव का नाम क्या है? पिथौरागढ़ थी से हमारे मित्र અને क्रिएटर જ છે. અત્યાર સુધી हालिने यात्रा करता था. मतलब आप कितने साल से ट्रैवल कर रहे हो? 2.5 साल से भारत की यात्रा कर रहे हैं पैदल साथ में ज्योतिर्लिंग भी चल ही रहा है, सब कुछ कर ही रहे हैं. पर અત્યારે અહીંયાથી છે ને ભાઈ હવે પેદલ યાત્રા બંધ કરે છે અને કાલ કદાચ મારી હારે આવવાના છે મારે ઘરે. અને એને બધું શું કહે ગામડાની લાઈફ દેખાડું ને કે આપણે કાંઠિયાવાડ કેવું છે એમ. કાંઠियावाड़ कैसा लगा हमें? एक नंबर यार काठियावाड़ की वीडियो. अरे बहुत सुंदर भाई, ऐसी जगह मेरे को मुझे लगता ही नहीं कि काठियावाड़ को कोई बीट कर पाएगा भाई. નહીં કરી પાएगा ના. હા ઓન ટોપ છે એવા આપણે મતલબમાં ભાઈ હેલ્પમાં અને આપણો પ્રેમ બધાયનો કાંઠાનો યાર કાંઈક ઘટે નહીં. તો આ ભાઈ આજ અહીંયા રોકાવાના છે, કાલનું હવે જોઈશી ને સ્પેશિયલ મહેમાન બનવાના છે આપણા ને ભાઈ. અત્યારે જો મંદિર હે, મેં કીધું હાલો હારે દર્શન मैं કરી एक चीज और बताता हूँ ना, आज मैंने पूरी परिक्रमा कर रही હા ગોતી આમ ફરી મંદિરની ચારો ફરતી ફરીને ભાઈ આવ્યા છે. અને આ ઓલા બધા આમ શૂટ કરે છે. वो टीम है हमारी, मतलब दोस्त लोग है सब शूट कर रहे हैं अभी. रील्स ने वो शूट करे है. અને मैं पहले ही बता दूं कि मेरी हिंदी इतनी अच्छी नहीं है. ओके ओके तुम गए हो मनाली तो हिंदी ठीक ठाक, वहाँ बिना हिंदी के ठीक ठाक चलता है, बहुत बढ़िया नहीं नहीं, पर बिना चलता नहीं હાલે એવું છે બધું. જો ભાઈ અત્યારે છે ને અહીંયા સબસ્ક્રાઈબરે મળી ગયા છે ને પ્લસ અમે બધા ભેગા થઈ ગયા છીએ. તો ભાઈ ક્યાંથી તમે અત્યારે દર્શન કરવા આવ્યા છો? રાજુલા. અરે આપણે બધા પાડો યાર. અને પરેશભાઈ અહીંયા આવે છે, એનો ફોન આવ્યો એટલે બધા અહીંયા ભેગા થઈ ગયા અત્યારે. જો યો બ્રો કેમ છો? સારું જો જો. અરે યાર ટોપી ઉડાડી નાખી જોવાને. વાહ ભાઈ તમે આ ભાઈને મળવા આવ્યા છો ને? હે યાર હા પાડો, હા પાડો નકર હું નહીં મળું. હા પાડો. અરે ભાઈ અને અમારા મિત્ર આવી ગયા છે. વેલકમ બ્રો. શું કે દર્શન થઈ ગયા? દર્શન થઈ ગયા છે મસ્ત શાંતિથી. પેટનો ખાડો બુરવું છે ને? હવે ભૂખ લાગી છે. ચાલો કઈ વાંધો નહીં. સોમનાથમાં તમને મસ્ત મજાની હોટલ બુક કરી દીધી છે તમારા માટે, દંડોકના ગાડલાવાળી. બરાબર, ખાઓ પીઓ મજા કરો, જલસા કરો ને સવારના પોરમાં વિલો દીવ ઉગીલે મારે બધા અહીંયા જોઈએ. રેડી? ઓકે હાજરી પૂરી દેવું. ડન ડન ડન. ચાલો ભાઈ હે ને હવે આજ અત્યારે અહીંયા જ રોકાવાને સોમનાથમાં જઈ હોટલે. ભાઈ ભૂખનો ખાડો શું કહેવાય? પેટનો ખાડો, ભૂખનો ખાડો નહીં ને રોટલા મળી જાય એટલે આપણે બધું આવી જાય. અત્યારે જમીન બધે છે ને અમે આવતા રહે છે એ ભાઈ સોમનાથથી થોડુંક આગું છે આ ભાઈનું. તો અહીંયા પૂગી જશે. કાલે ઓપનિંગ છે પણ હું ને એડવાન્સમાં પૂગી ગયો છું. અને હવે તું એક નથી, હવે તારો કાફલો આપવા આવ્યો છું. બધા એવા છે એમ તો બધા છોકરાને લેતા આવ્યા. બધા એટલે આવડા કોઈ નક્કી નહોતું. હાજે મારે એકનું જ નક્કી હતું બાહુ એ ખબર. કઈ વાંધો નહીં, તમે બધા આવ્યા, બહુ સારું છે, આપણે મજા આવી. અને આ ખાસ વાત ભાઈ ફેસ વોશની લિંક છે ને આપણે મુસ્ટેકની એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પિન કમેન્ટ કરેલી છે, તમારી રીતે ચેક કરી લેજો. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આપણે કાલે નવા બ્લોગમાં જાવ. બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ. સબસ્ક્રાઈબ na na na